ને લઈ સૌથી મોટા સમાચાર 27 મે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી। મંગળવારે નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન અંદમાન નિકોબાર બંગાળના ઉપસાગરમાં થયું છે। સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું દર વર્ષે 18 થી 22 મે સુધી અંદમાન નિકોબારમાં પ્રવેશે છે। જો કે હાલ એક કરતા વધુ કુદરતી પરિબળો સાનુકૂળ બની રહ્યા હોવાથી ચોમાસું તેની કુદરતી પરંપરા કરતા 5 દિવસ વહેલું અંદમાન નિકોબાર પહોંચ્યું। 3 થી 4 દિવસમાં અરબ સમુદ્રમાં દક્ષિણ હિસ્સામાં માલદીવ કોમોરિન વિસ્તાર બંગાળના ઉપસાગરથી અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં ચોમાસું આવશે। આખા અંદમાન નિકોબારમાં સંપૂર્ણ ટાપુ વિસ્તાર પણ આગળ ચોમાસું વધે તેવી શક્યતા છે। જો કે આ બધા જ કુદરતી પરિબળો આ જ રીતે સાનુકૂળ બની રહેશે તો નૈઋત્યની વર્ષા ઋતુનું કેરળ આગમન 27 મે થવાની પૂરેપૂરી સંભાવના છે।